કે દીકરો માંથી જુદો થાય ને એ માં સહન, બાપનું તો હૃદય હજી પથ્થર બની જાય પણ માથી સહન ન થાય. મેળાની અંદર માં દીકરોને એના પતિ દીકરાના પિતા ફરતા હતા. અચાનક દીકરો એ દૂર થઈ ગયો, માંથી છૂટી ગઈ, એની આંગળી હાથ છૂટી ગયો અને માં એકદમ રડવા માંડી છે. એના પતિને મારવા માંડી છે, મને મારો દીકરો આપો, મારો દીકરો આપો, મારો દીકરો ક્યાં ગયો? એટલી બે બાકડી બની ગઈ ને એના પતિને મારવા માંડી. 10-15 મિનિટ થઈને એનો દીકરો મળી ગયો. માં એને બથ ભરી ચુંબન કરવા લાગી, પ્રેમ આપવા માંડી. અને ત્યારે દીકરાનો બાપ દીકરાને ખેંચી લીધો માં પાસેથી અને જોરથી એના પત્નીને થપાટ મારે છે. એની પત્ની પૂછે છે કે મને શું કામ મારો છો? દીકરો તો મળી ગયો છે, એમાં હવે મારી શું ભૂલ છે? અને ત્યારે દીકરાનો બાપ બોલે છે કે તારો દીકરો 15 મિનિટ તારાથી જુદો થયો અને તું બે બાકડી બની ગઈ, મને મારવા માંડી. તે તો મને મારી બુઢીમાંથી 15 વર્ષથી નોખો કર્યો. મારી માની કઈ હાલત થતી હશે? ઘટપણ આવે ને, મા બાપનું જ્યારે વૃદ્ધત્વ આવે ને, એમ ન કહેતા કે અમે અમારા મા બાપને હારે રાખીએ છીએ. મા બાપને આપણે હારે શું રાખી શકીએ? આપણી શું औकात છે? આપણી શું તાકાત છે? પણ એટલું કહેવાય કે અમે અમારા મા બાપની હારે રહીએ છીએ. મેં અગાઉ કીધું હતું કે દરિયા જેટલું દૂધ માં પાય પણ દીકરા પાસે કોઈ દી હિસાબ ન માગે. દીકરા દૂધનો હિસાબ આપી દે. આજના છોકરા કોલેજમાં જાય પણ નોલેજ વગરના બની જાય. કોઈ છોકરાની બોલપેન નીચે પડે અને કોઈ યુવાન દીકરી બોલપેન ઉઠાવીને આપે એટલે છોકરો છોકરીને 10 વખત થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ આવું કહે. પણ જે મા બાપે જાત ગહી નાખી હોય, ભણાવવા હાટું થઈને મકાન ગીરવી કરી દીધા હોય, વ્યાજે રૂપિયા લઈને છોકરાઓને ભણાવે, એને થેન્ક યુ ન કહે તો કાંઈ નહીં પણ કમસે કમ કડવા વેણ તો ન કહેવાય. મા બાપ પ્રત્યે પૂજ્ય ભાવ રાખજો, આદર ભાવ રાખજો. મા બાપનું માને નહીં એ પુત્રને ધિકાર છે. મા બાપનું માને નહીં એ પુત્રને ધિકાર છે. સેવા કરી જાણે નહીં એ પુત્રને ધિકાર છે. સેવા કરી જાણે નહીં એ પુત્રને ધિકાર લાંબા સમય દીકરો થાય ને, જન્મ થાય ને, તો એને પૂછજો કે આના માટે તમે શું શું કર્યું. ત્યારે એ મા બાપ કહે, કોઈ એમ કેમ કે ફલાણા જ્યોતિષી પાસે જોવડાવો ને તો દીકરો થાય, એટલે એ મા બાપ કહે કે અમે ત્યાં જોવડાવવા ગયા. કોઈ એમ કે ફલાણા ભુવાના તમે દાણા લેવો તો તમારે ત્યાં દીકરો થાય, એટલે એ મા બાપ કહે કે અમે એના દાણા લીધા. પથ્થર એટલા પીર કરે. કોઈ એમ કે ફલાણા પહાડ ઉપર જાવ ને ત્યાંની માનતા કરો તો દીકરો થાય, એ મા બાપ કહે અમે એક પહાડ ચડ્યા. દીકરો મોટો થઈને પછી એમ કે તમે છાના મુના રહ્યો ને, તમને ખબર ન પડે. ત્યારે જે પહાડ મા બાપ ચડ્યા હોય ને પહાડ માથે પડતા હોય એવી વેદના એ મા બાપને થાય. માના ખાલી આશીર્વાદ, હું તો કહું મા હયાત હોય એની પાસે બેસજો. એને આપણા રૂપિયા નથી જોતા મા બાપ, એને પૈસાની જરૂર નથી. પૈસાની તો 1, 2 ને 3 હોય, અને મા બાપને રૂપિયા સામે ન હોય. દીકરાને હયાત માં હોય ને બુઢી, એને પૂછજો માં તારી કઈ ઈચ્છા છે? ક્યાંય બહાર જતા હોય ને એમ કેજો કે માં તારા હાથું હું એકાદો હાડલો લઈ આવું, હાડી લઈ આવું. એટલે એ માં કહે દીકરા આ જાતી જિંદગી આટલા પહેરીને મારે ક્યાં જવું? પણ
તું ભલે બહાર જા પણ વહેલો આવતો નથી દીકરા. અને દીકરો બહાર ગયો હોય ને ખાલી પાદરમાં પગ મૂકે ને આ ઘરે બુઢીમાં ખબર પડી જાય કે મારો દીકરો આવી ગયો, મારો કંધોતર આવી ગયો, મારો વિહામો આવી ગયો. અને આમ ડેલી ખખડાવે ને એ માં ખોખારો ખાઈને ઊભી થાય, લાકડીના ટેકે ટેકે આવે. દીકરો ડેલી ખોલે ને એટલે માં પહેલો પ્રશ્ન કરે, દીકરા ભૂખો હઈશ, આલ પહેલા જમી લે. આ પ્રેમ દુનિયામાં માં સિવાય બીજું કોઈ ના આપી શકે. એ દીકરો હોસ્ટેલમાં ભણતો હોય, બધા ફોન કરે ને તો કોઈ એના ભણતરની ચિંતા કરે, કોઈ એની પરીક્ષાની ચિંતા કરે, પણ માનો ફોન જાય ને એટલે એમ જ કે દીકરા તારા આટલું નાસ્તો મોકલાવું, તું ભૂખો ન રહેતો. આ પ્રેમ માં સિવાય કોઈ ન આપી શકે. દીકરાને આંધળો પ્રેમ કરનારું કોઈ તત્વ હોય ઈ જનેતા છે, ઈ માં છે. બીજું પાત્ર ઘરમાં આપણો બાપ હોય. દીકરાને દીકરીઓને સુખી કરવા માટે થઈ પોતાની આખી જિંદગી ગરીબ કરી નાખે ને આ પાત્ર એટલે બાપ છે. સીઝનનું પેલું ફળ ઘરમાં કોઈ લઈ આવે ને તો એ આપણો બાપ છે. ભણાવવા માટે ગણાવવા માટે એને સારા કપડાં પહેરાવવા માટે બાપ મજૂરીએ વહી જાય, એનાય બાવડા દુખતા હોય એવું. પણ એ વિચારે કે હું ભાંગી જઈશ તો મારા સંતાનોનું કોણ? આ પ્રેમ એ મા બાપ આપી શકે છે. એના હૃદયને ઠેસ પહોંચે ને એવા ક્યારેય વર્તન ન કરે, એવા ક્યારેય વ્યવહાર ન કરે. ભીને સુઈ પોતે અને સુકે સુવાડ્યા આપને. ભીને સુઈ પોતે અને સુકે જનના કાળજા પથ્થર બની સુનસો નહીં. મા બાપનો માને નહીં એ પુત્રને પિતા